हेलो फ्रेंड, केम छो? बधा मजामां ज हशो अने हुंए पण मजामां ज छुं। तो अत्यारे वागे छे साँजना 5 अने आजे छे शुक्रवार अने तारीख छे 24। तो अमे नाई धोईने फ्रेश थई गया छीए अने अत्यारे अमे जाईए छे क्यांक फरवा। तो विडियो आगळ जोता रहेजो तो तमने पण बतावशुं क्यां जाईए छे अने पूरो विडियो जोजो फ्रेंड। अने हाँ, लाइक करवानुं भूलता नहीं फ्रेंड, लाइक करी देजो। तमे लाइक करवानुं भूली जाओ छो फ्रेंड। तो फाइनली अमे तैयार थई गया छीए अने करण भाई पण अमारो एकदम खुश ज छे। एने जावुं छे फरवा, एनी डिमांड छे क्यां जावुं छे फरवा, ई ज के छे मारे न्या जावुं छे। तो अत्यारे अमे जाईए छे। तो जोई लो फ्रेंड, નીકળી ગયા છીએ। અત્યારે તડકો આમ તો છે પણ ઓછું છે, પવન આવે છે એટલે કાંઈ વાંધો નથી। તો અમે નીકળી ગયા છીએ ઘરેથી। તો હાલો હવે થોડોક પલો કરી। તો ફ્રેન્ડ અમે ઘણો પલો કરી ગયા છીએ, હવે થોડુંક જ છેટું છે પણ આમ વાંધો નથી। અહીંયા ઝાડ મસ્ત મજાના છે, આખા રસ્તે ઝાડ હતા। તો કરણભાઈ કે મારે ભાગ લેવું છે, પછી દરિયે તો ત્યાં ભાગ મળશે નહીં, તો એ કે ભાગ લેવું છે। તો મેં કીધું હાલો એની માટે ભાગ લઈ આવું। તો ભાગ લઈ આવી। એને જોતો તો એક આઈસ્ક્રીમ જોતી હતી, ગુલ્ફી જોતી હતી અને વેફર જોતી હતી। તો આપણે લઈ આવ્યા છીએ અને હવે જોઈ લ્યો ફ્રેન્ડ, દરિયો દેખાય છે। વિડીયોમાં તો નથી દેખાતો પણ રિયલમાં દેખાતો હતો। તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ દરિયે અને અહીંયા છે શંકર ભગવાનનું મંદિર। તો ત્યાં આપણે દર્શન કરવા પણ જાશું અને દરિયાનો ઠંડો ઠંડો પવન પણ આવે છે। હવે અહીંયા તો જરાય પણ તડકો લાગતો જ નથી, એવું લાગતું જ નથી અહીંયા આવીને કે ઉનાળો છે, એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે। તો અત્યારે રેતીમાં કરણભાઈને તો બહુ મજા આવે છે, એ તો રેતીમાં ઠેકડા મારતો હતો ને લેટતો હતો ને ઘણું બધું કરતો હતો પણ રેતીમાં, પણ એનો આપણે વિડીયો નથી બનાવ્યો। તો અમે આવી ગયા છીએ શંકર ભગવાનના મંદિરે, શિવ ભગવાનને મંદિરે દર્શન કરવા। તો પહેલાં આપણે ત્યાં દર્શન કરી લઈએ, પછી દરિયે જાશું। તો જોઈ લ્યો ફ્રેન્ડ, અત્યારે 5:30 વાગે છે એટલે મંદિર તો બધા બંધ છે, પણ આપણે દર્શન કરી લઈએ કારણ કે રિટર્નમાં પાછા વળશું ત્યારે મંદિર ખુલી જશે, ત્યારે આપણે પાછા દર્શન કરી લેશું। તો અત્યારે પણ આપણે દર્શન કરી લઈએ। તો જોઈ લો ફ્રેન્ડ, આ છે શંકર ભગવાનનો અસવાર, તો કેટલો મોટો છે। તો અમારા કરણભાઈ પણ દર્શન કરે છે, અમે પણ દર્શન કરી લઈએ અને તમને પણ શંકર ભગવાનના દર્શન કરાવશું। તો તમે પણ વિડીયો આગળ જોતા રહેજો ને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો જોઈ લો ફ્રેન્ડ, અહીંયા નાનકડો પણ અસવાર છે, એક મોટો છે। તો 2 અસવાર છે શંકર ભગવાનના અહીંયા રાખેલા। તો વેફર પકડવાનું કહેતા હતા કરણભાઈ અમારા, તો એને પટ્ટી કરવાની બહુ મજા આવી ગઈ, દોડા પટ્ટી કરવાની। તો અમે દર્શન કરી લઈએ। તો ફ્રેન્ડ તમે પણ દર્શન કરી લ્યો શંકર ભગવાનના, કારણ કે અત્યારે તો મંદિર બંધ છે, થોડીક વાર પછી ખુલશે, પણ હજી બીજા મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરવા જવું છે, એટલે આપણે રિટર્નમાં પાછા દર્શન કરતા જઈશું। તો આ છે દરિયાપીરનો મંદિર, તો દરિયાપીરનું પણ તમે દર્શન કરી લ્યો। તો અમે દર્શન કરી લીધા છે અને અહીંયા પાણી પણ હતું, તો આપણે પાણી પણ પી લીધું છે અને લોકેશન એટલો મસ્ત મજાનો છે કે વાત જ જવા દો ફ્રેન્ડ, એટલી મજા આવી અહીંયા આવીને। અહીંયાથી જવાનું પણ મન નથી થતું, પણ આપણે હજી બીજા મંદિરે જવાનું છે। તો આ બાજુ જોઈ લો ફ્રેન્ડ, દરિયો છે, તો દરિયાનો ઠંડો ઠંડો પવન પણ મસ્તીનો આવે છે। અને જોઈ લો ફ્રેન્ડ, અમે જઈએ છીએ તો અહીંયા રોડ છે, મસ્ત મજાનો રોડ હતો। તો ત્યાં સવારમાં બધાય લોકો અહીંયા દોડવા આવે છે, આપણે તો કોઈ દી નથી આવ્યા, ખોટું શું, ઘણો બધો પલો થાય મારી મમ્મીના ઘરથી। તો સવારમાં અહીંયા બધા દોડવા પણ આવે, રાતના બેસવા પણ બધાય આવે અને અહીંયા જીમ પણ હતો, પણ એનો આપણે વિડીયો શું કહેવાય, જીમ કહેવાય કાંઈક કહેવાય, એ પણ હતો, પણ એનો આપણે વિડીયો નથી બનાવ્યો। અને બીજા મંદિરે અમે દર્શન કરવા ગયા હતા,
પણ એનો આપણે વિડીયો નથી બનાવ્યો કારણ કે અહીંયા ઘણા બધા માણસ હતા. તો પછી ત્યાં રામનો મંદિર હતો અને હવે આપણે આવી ગયા છીએ ખોડિયાલમાના મંદિરે દર્શન કરવા. તો કરણભાઈ તો શું ભૂલાઈ ગયું, સોરી, અર્જુનભાઈને તો ઠંડા ઠંડા પવનમાં નીંદર ચડી ગઈ. તો અર્જુનભાઈ તો અમારો સૂઈ ગયો છે. તો આ છે ખોડિયાલમાનું મંદિર. તો તમે પણ દર્શન કરી લ્યો અને આ બાજુ જોઈ લ્યો મિત્રો, કારણ કે આપણે જેટલો પલ્લો કરીએ ત્યાં મંદિર તો આવતા જ રહેશે. તો આપણે જેટલો કરણભાઈ થાકે નહીં એટલો પલ્લો કરવાનું છે. તો આપણે ખોડિયાલમાના મંદિરે આવ્યા તો અમારો કરણભાઈ થાકી ગયો. એ કે મમ્મી હવે આગળ નથી જવું. મેં કીધું હાલો ને આપણે ચોપાટીએ જઈએ. તો એ કે નથી જવું. તો પછી અમે અહીંયા બેસી ગયા, નાસ્તો કરી લીધું અને ચોપાટીએ ન ગયા. ત્યાં ચોપાટીએ લસરપટ્ટી, નિચકાન બધું હોય આગળ, પણ હજી થોડોક આગળ પલ્લો કરવાનો હતો. પણ કરણભાઈ ના પાડ્યું કે મમ્મી મને થાક લાગી છે. તો પછી આપણે નથી ગયા ને પાછા રિટર્નમાં આપણે અહીંયા આવતા રહ્યા છીએ શિવ ભગવાનના મંદિરે દર્શન કરવા. તો જોઈ લો ફ્રેન્ડ, હવે મંદિર ખુલી ગયું છે. તો આપણે દર્શન કરી લઈએ, અમે પણ દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લ્યો મિત્રો. તો અમારે કરણભાઈ ભેગો હતો તો એનાથી એટલું બધું હલાય નહીં, એટલે તો બીજી વાર જોશું, કોક દી આવશું તો આમ આગળ પણ તમને ચોપાટીને બધું બતાવશું. પણ અમારે કરણભાઈ થાકી ગયો તો ગાર્ડન ને એ બધું બતાડવું હતું મારે તમને, પણ એવું થયું કે કરણ થાકી ગયો તો અમે રિટર્ન પાછા આવતા રહ્યા. પણ કાંઈ વાંધો નહીં, કરણને મજા આવી. પણ એ કીધું મમ્મી એ કે થાકી ગયો છું, હવે આગળ નથી જવું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો આપણે પાછા રિટર્નમાં વળી જઈએ. તો અહીંયા આપણે મંદિર પણ ખુલી ગયું છે, દર્શન પણ કરી લીધા અને અહીંયા થોડીક વાર બેસશું. અને અમારા અર્જુનભાઈને પણ અહીંયા મજા આવે છે, એ પણ મસ્ત મજાની નીંદર કરી લીધી, ઠંડો ઠંડો પવન આવતો હતો એટલે. તો અહીંયા અર્જુનભાઈને આપણે થોડીક વાર રમાડશું અને પછી અર્જુનભાઈ રમી લઈએ, પછી આપણે થોડીક વાર બેસશું, પછી આપણે ઘરે જઈશું. તો હવે આપણે ઘરે જઈને જ તમને મળશું મિત્રો. તો ફ્રેન્ડ ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને થાકી પણ ગયા છીએ. થાકી ગયા ફ્રેન્ડ, હાલી 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 ને કારો થઈ ગયો, કારા થઈ ગયા કા. તો નગર આપણે ક્યાં રૂપારા છીએ, આપણે કારા જ છીએ. તો એવો કારો નતો. ઠીક, એવું છે, એવો કારો નતો. હા સાચી વાત છે. દરિયા ગયા એટલે કારા થઈ ગયા.